ખેડાની કાલસર સેવા સહકારી મંડળીમાં ઉચાપત થઈ હોવાની મંડળીના ખાતેદારોએ આક્ષેપ કર્યો છે। કાલસર સેવા સહકારી મંડળીના ખાતેદારોએ મંડળીના સેક્રેટરી નજીર મિયા ઉર્ફે મદનલાલ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ખેડૂત ખાતેદારોએ આક્ષેપ લગાવ્યો છે। મંડળીના ખાતેદારોએ કાલસર સેવા સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારોની ખોટી લોન ઉધારી હોવાની તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ખાતેદારોએ આશરે 40 થી 50 ખેડૂતોની જાણ બહાર નકલોમાં સેક્રેટરી દ્વારા બોજા પાડી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। 2022 में અમે પૈસા ભરી દીધા છે અને ફરી નોટિસ આવી છે 2005 ની 2005 સાહેબ સરકારે 2007 માં માફ કરી હતી। એ લોન અત્યારે મને ભરાવવા માટે નોટિસ કરે છે, બિલકુલ ખોટું। અને આવા તો કેટલા અન્ય કેસ છે કે 2005 લોન માફ થયા પછી ભર્યા લોકોના જોડે પૈસા ભરાયા છે, એ અધ્ધર પૈસા ખાઈ ગયા છે। એ પણ મારી જોડે પ્રૂફ છે સાહેબ। ત્યાં તો લોન માફીમાં મેં નો ડ્યુની સર્ટી આ લોકોએ સેવા સરકાર મંડળી આલી અને મેં બોજો મુક્ત કરાવી। ત્યાર પાછળ કાલસર સ્ટેટ બેંકમાંથી લોન લીધી, એમાં બી મેં પૈસા ભરી સાહેબ। અને ફરી અત્યારે 2022માં મેં સેન્ટ્રલ બેંકમાંથી બી લીધી। મારી જોડે પૂરું છે બધા સાહેબ। એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદારમાંથી, એટલે એમના સિક્કાથી જ મેં બોજો હટેલો છે। અને અત્યારે મારા ઉપર 2,97,000 મારા ઉપર નોટિસ આવી છે સેવા સરકારની મંડળીની। 2022